નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી YouTube ચેનલ પર। આપણે સતત થોડા સમયથી ધોરણ 11 અને 12 અર્થશાસ્ત્ર વિષયના જુદા જુદા ચેપ્ટર અને આપણા મુદ્દાઓ પ્રશ્નોની સમજ મેળવી રહ્યા છીએ। આજે આગળ એક નવા વિડિયો સાથે ધોરણ 11 માટે આપણે શરૂ કરીએ છીએ। પણ જો તમને મારા વિડિયો ગમે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ માં આપના થકી જે પણ યથા યોગ્ય મને સહકાર આપી શકાય એમ હોય એ આપવા આપ સૌને થોડી ઘણી નમ્રતાથી વિનંતી। ઓકે, જે મેં થોડું આ તમારા આપના માટે સૌના ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે આ વાત ધ્યાનમાં રાખીને વિડિયો બનાવવાનો અને YouTube ચેનલ પર આવવાનો એ નિર્ણય લીધો છે। ઓકે, આજે આગળ વધીએ તો ધોરણ 11 ની અંદર ચેપ્ટર 5 આવક અને ખર્ચના ખ્યાલો। પ્રશ્નનું નામ છે ટૂંક નોંધ લખો, વૈકલ્પિક ખર્ચ 3 ગુણના સંદર્ભમાં પૂછાતો પણ મહત્વનો પ્રશ્ન છે। વારંવાર એને તમારે જરા યાદ કરી લેવા જેવું, પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં પણ, બીજી પરીક્ષા માટે પણ અને કદાચ ત્રીજી પરીક્ષા માટે પણ। તો વૈકલ્પિક ખર્ચ એટલે શું તો એ ધ્યાનમાં દોરો જે પ્રમાણે બુક સાથે રાખજો। આન્સર જે છે એ તમને એઝ ઇટ ઇઝ તમને બુક પ્રમાણે ડેશ મેથડ થી લખો। તો પહેલો ડેશ વૈકલ્પિક ખર્ચ, અહીંયા શબ્દમાં જ ઘણું બધું કહી દીધું છે બેટા કે આ ખર્ચ કયા પ્રકારનો હશે। આના અગાઉનો ખર્ચ, ખર્ચના વિવિધ ખ્યાલો કેટલા? 3। 1 વાસ્તવિક ખર્ચ, 2 વૈકલ્પિક ખર્ચ, 3 નાણાકીય ખર્ચ। આજે સમજવાના છે આપણે વૈકલ્પિક ખર્ચ 3 ગુણના સંદર્ભમાં। એમાં પહેલો ડેશ વૈકલ્પિક, એનો મતલબ એમ થઈ જશે ઓપ્શનલ। જમીનના એક ટુકડાનો જો ઉપયોગ કરવામાં આવે, જમીનના એક ટુકડાનો ઉપયોગ કરવામાં આવે તો તેના ઉપર સ્કૂલ શરૂ કરી શકાય, તે જમીનના ટુકડા ઉપર ખેતી કરી શકાય, તે જમીનના ટુકડા ઉપર કારખાનું શરૂ કરી શકાય, તે જમીનના ટુકડાનું રમતગમત માટેનું મેદાન બનાવી શકાય। કોઈ પણ આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં તમે એનો ઉપયોગ કરી શકો છો। પણ શું આ એક જમીનના ટુકડા ઉપર આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ થઈ શકશે? ના। આમાંથી વ્યક્તિ પોતાની રીતે નિર્ણય લેશે કે ભાઈ મારે તો સ્કૂલ કરવાની છે, તો બાકીના જે વિકલ્પો છે એ શું કરશે? નહીં કરી શકે સર। એ જ બેઝ ઉપર, એ જ ખ્યાલ પર આધારિત આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રહેલો છે। થોડું બુક પ્રમાણે હવે તમને સમજાય એટલા માટે બુક સાથે તો રાખવી ભૂલાય નહીં। પહેલો ડેશ વૈકલ્પિક ખર્ચ નો ખ્યાલ, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ આપ્યો છે। ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ દ્વારા અપાયો ખ્યાલ રજૂ કર્યો ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ, પણ તેને વ્યવસ્થિત રીતે તો રજૂ કરનાર કોણ છે? માર્શલ જ છે। સમજવા માટે ઉત્પાદનના સાધનો, હવે શું જરા કહ્યું છે માર્શલે એ જરા જોઈ લેજો। બીજો ડેશ માર્શલે ઉત્પાદનના સાધનો એક કરતા વધુ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, આ બાબતને ધ્યાનમાં રાખીને આ હકીકત ઉપર આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો છે। આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે તેનો બીજો ઉપયોગ થઈ શકતો નથી। જેમ કે દાખલા તરીકે ત્રીજો ડેશ ઉદાહરણમાં ત્રીજું લઈ લેજો, જમીનના એક ટુકડા ઉપર આપણે ખેતી કરવાનો નિર્ણય લઈએ અને એ જ જમીનના ટુકડા ઉપર આપણે કોઈ સ્કૂલની પ્રવૃત્તિ શરૂ કરવા માંગીએ તો આ બંને કામ થઈ શકશે નહીં। કોઈ એક કામ સ્વીકારશે। અથવા ખેતી માટે પણ આપણે વિચારીએ કે ખેડૂત શેરડીનું વાવેતર કરવા ઈચ્છે છે અને ડાંગરનું વાવેતર કરવા ઈચ્છે છે, તો શેરડીના વાવેતરનો નિર્ણય લેશે તો ડાંગરનું ઉત્પાદન તે નહીં કરી શકે।
એ જ રીતે ઉદાહરણમાં પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ, કોઈ એક વ્યક્તિ કોઈ એક કંપનીમાં કામ કરી રહ્યો છે XYZ કંપનીની અંદર, તો તે કોઈ બીજી PQR કંપનીની અંદર કામ કરી શકશે નહીં. એ જ સમયે બીજી કંપનીમાં કામ કરી શકશે નહીં. આમ ઉત્પાદનના સાધનો વૈકલ્પિક છે અને એ જ આધારિત એ બાબત પર આધારિત જ આ ખ્યાલને રજૂ કર્યો છે. ઓકે, સમજૂતીમાં મુખ્ય વાત બોલું છું, જરા જોવા દઉં છું, બોર્ડમાં લખેલું છે એ બધી વાત. પ્રશ્ન છે આપણો વૈકલ્પિક ખર્ચ 3 ગુણના સંદર્ભમાં. વૈકલ્પિક ખર્ચ તમારું અહીંયા 3 ડેશ થયા છે. હવે એને માર્શલે એનો અર્થ આપે છે, જરા સમજો પ્રોપર શું કહેવા માંગે છે. ઉત્પાદનના સાધનોનો કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ જે તે વસ્તુના ઉત્પાદનનો વૈકલ્પિક ખર્ચ છે. આ એનો અર્થ છે દીકરાઓ. 3 ડેશ લખ્યા છે. અહીંયા એક ઉદાહરણ, બીજું ઉદાહરણ, અહીંયા આ મહત્વનો અર્થ અહીંયા શબ્દ સમજાવવા માટે ખાલી લખી રાખું છું, અથવા પહેલા પણ લખી શકો તમે શરૂ કરો છો ત્યારે. રિપીટ કરું છું. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે ત્યારે તેનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે. આ જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ જે તે વસ્તુના ઉત્પાદનનો વૈકલ્પિક ખર્ચ છે. સમજાવું છું, હવે ધ્યાન આપી દેજો શું કહેવા માંગુ છું પ્રોપર. જમીનના એક ટુકડા ઉપર હમણાં જ આપણે વિચાર કર્યો છે, ખેડૂત શેરડીનું વાવેતર કરવા માંગે છે અને ડાંગરનું વાવેતર પણ કરવા માંગે છે. સમજવા માટે લખું છું, જો ખેડૂત જમીનના ટુકડા પર શેરડીનું વાવેતર કરે છે તો એને 5 લાખ રૂપિયા મળે એમ છે. ડાંગરનું વાવેતર કરે છે તો 3.5 લાખ રૂપિયા મળે એમ છે. ખેડૂતનું લોજિક જે છે, તર્કબદ્ધ છે, થોડું વિચારશે કે કયો પાક વાવું તો મને વધારે આવક થાય, એ ધ્યાનમાં રાખીને તે શેરડીના વાવેતરને સ્વીકારે છે. અને એનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ, બીજા પાકોના વાવેતરના વિકલ્પો છે પણ એમાં સૌથી વધુ કમાણી કરીને આપી શકે એમ હોય તો ડાંગર છે, તો શેરડીના ઉત્પાદનને એ કરશે એવો નિર્ણય લે છે. અને એનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ કે જે ડાંગરનું વાવેતર કરવાનું હતું એ જતો કરે છે. તો શેરડીનો વૈકલ્પિક ખર્ચ કયો થયો? શેરડીનો વૈકલ્પિક ખર્ચ કયો થયો? ડાંગરનું વાવેતર કરવાનું જે જતું કર્યું, તે શ્રેષ્ઠ વિકલ્પ જે જતો કર્યો તે શેરડીના ઉત્પાદન માટેનું વૈકલ્પિક ખર્ચ છે. ફરીથી બોલું છું, સમજાય તો ફરીથી. જમીનના એક ટુકડા ઉપર ખેડૂત શેરડીનું વાવેતર કરે છે તો 5 લાખ રૂપિયાનું ઉત્પાદન મળે એમ છે. ડાંગરનું ઉત્પાદન કરે છે તો 3.5 લાખ રૂપિયાનું ઉત્પાદન કરે છે. ખેડૂત થોડું વિચારે છે, તર્કબદ્ધ બુદ્ધિથી વિચારે છે, ગણતરી કરે છે કે હું કઈ ચીજ વસ્તુનું વાવેતર કરું, કયા પાકનું વાવેતર કરું તો મને વધારે ઉત્પાદન મળી એમ શકે છે, વધુ લાભ થાય એમ છે. તો શેરડીના પાકને વાવવાનો નિર્ણય લે છે. તો શેરડીના પાકનું ઉત્પાદન જે થયું તે અથવા થશે તે ડાંગર જે ન ઉત્પાદન કરવા માટે, એટલે જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કર્યો એ શેરડીના ઉત્પાદન માટેનું શું કહેવાશે? વૈકલ્પિક ખર્ચ. હજુ સરળ શબ્દોમાં બોલું છું, ડાંગરનું વાવેતર ન કરીને શેરડીના વાવેતરનો નિર્ણય લીધો તે શું કહેવાશે? શેરડીના ઉત્પાદન માટેનો ડાંગરનો ખર્ચ એ કયો કહેવાશે? જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ કયો છે? ડાંગરનું ઉત્પાદન ન કર્યું તે, તો તે શેરડીના ઉત્પાદનનો શું કહી શકીશું આપણે?
વૈકલ્પિક ખર્ચ ઓકે ડાન ત્યાર પછી વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ ટોટલ કદાચ 6 કે 7 ટેસ્ટ થયા છે એમાં બે ભાગ પાડ્યા છે તમને એક હેતુલક્ષી એટલે કે 2 ગુણના અંદર પણ એ પ્રશ્ન અલગ તરીકે તમને પૂછાતો હોય છે ઘણી વખતે શું લખ્યું છે પહેલા તો વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી તો એમાં બે ટોપિક આમ સિમિલર લાગશે કેટલાક લોકોને એક ઉપયોગી સાધન અને બીજું લખ્યું છે સ્પેસિફિક ફેક્ટર વિશિષ્ટ ઉપયોગના સાધન આ બંને મુશ્કેલીઓ અલગ પ્રશ્ન તરીકે પણ કેટલીક વખતે 2 ગુણ આખો પ્રશ્ન તમારો 3 ગુણના સંદર્ભમાં એક ઉપયોગી સાધન એટલે કોઈ એક જ ઉપયોગમાં લઈ શકાય છે એવું સાધન બુક પ્રમાણે બોલું તો થોડું ખ્યાલ આવે એટલા માટે તો એનો વૈકલ્પિક ખર્ચ કઈ રીતે નક્કી કરવો કોઈ એક સાધનનો ઉત્પાદનના સાધનનો કોઈ એક જ કામમાં એનો વપરાશ થઈ શકે છે ઉપયોગમાં લઈ શકાય છે તો એનો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી દાખલા તરીકે ઘાસના એવા મેદાનો કે જ્યાં ઘાસ સિવાય કશું ઉગતું ના હોય તો એ મેદાન કે જમીનનો વૈકલ્પિક ખર્ચ કઈ રીતે નક્કી કરવો ઘાસના સિવાય બીજું કોઈ વાવેતર થઈ શકે એમ જ નથી ત્રીજો ડેશ એની અંદર લખવું હોય તો એ જ રીતે બીજું ઉદાહરણ બેરોજગારીનો ભોગ બનેલ વ્યક્તિ એની પાસે કામ હોય અથવા એ કામ કરતો હોય કારણ કે બેકાર કોને કહેવાય બેકારી કોને કહેવાય ક્લિયર છે વાત તમને તો વ્યક્તિ બેકાર છે તો એને કામ નથી મળ્યું તો એનો વૈકલ્પિક ખર્ચ કઈ રીતે નક્કી કરવો એની પાસે કામ જ નથી તો તે બેરોજગાર વ્યક્તિનો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાય નહીં આ એની મુશ્કેલી એક ઉપયોગી સાધન અથવા એક ઉપયોગી સાધન તરીકે વૈકલ્પિક ખર્ચનો એક માપનની મુશ્કેલી બીજી છે વિશિષ્ટ ઉપયોગના સાધન અથવા વિશિષ્ટ સ્પેસિફિક ફેક્ટર કે જે કોઈ ખાસ હેતુમાં જ વપરાશ થઈ શકતો હોય આપણને આપ્યું છે એ પ્રમાણે બુક સાથે રાખજો ભાઈ કે હું ભૂલી ગયો છું આજે જેમ કે કોઈ અણુ સાથે સંકળાયેલા અણુ વૈજ્ઞાનિકો તો એમને પાસે જે જ્ઞાન છે નોલેજ છે એ અણુના સંદર્ભમાં છે એ જ રીતે કોઈ સ્પેસિફિક કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ કદાચ એ પણ કહી શકું તમને અથવા કોઈ કમ્પ્યુટરના ક્ષેત્રની અંદર કોઈ સ્પેસિફિક લેંગ્વેજ અથવા સોફ્ટવેરની અંદર હાર્ડવેરની અંદર કોઈ વ્યક્તિ નિષ્ણાત છે તો એ પ્રકારના કમ્પ્યુટરમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતો વ્યક્તિ અણુશક્તિના સંદર્ભમાં જે પણ જ્ઞાન ધરાવે છે અવકાશના સંદર્ભમાં જે પણ જ્ઞાન ધરાવે છે એવા વૈજ્ઞાનિકો તો આ એક સ્પેસિફિક ફેક્ટર છે તો વિશિષ્ટ ઉપયોગના સાધનો જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી થતો નથી ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોને વળતર વેતન કઈ રીતે આપવામાં આવે છે વૈકલ્પિક ખર્ચના આધારે નક્કી થતું નથી પરંતુ તેમની બજારમાં માંગ કેટલી છે એના આધારે નક્કી કરવામાં આવે છે અને ત્રીજો ડેશ દાખલા તરીકે કમ્પ્યુટરમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ અણુશક્તિ કે અવકાશના સંદર્ભમાં કોઈ જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો અથવા કોઈ કેમિકલના સંદર્ભમાં કોઈ વધુ નોલેજ ધરાવતા જે વૈજ્ઞાનિકો છે એ આ બંને ટૂંકમાં વૈકલ્પિક ખર્ચના ખ્યાલની માપનની બે મુશ્કેલીઓ છે એકોપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગના સાધન ઓકે વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા રાખીએ છીએ આપ સતત YouTube દ્વારા મને સહકાર આપી રહ્યા છો અને સબસ્ક્રાઇબમાં જે મદદ કરી રહ્યા છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હજુ પણ કંઈક સહકાર મળતો રહે તો મને પણ નવા આવા વિડિયો બનાવવા માટેનું પણ પ્રોત્સાહન મળતું રહે ઓકે આપ સૌનો ધન્યવાદ થેન્ક યુ